હજીરાની એલ&ટી કંપનીના યાર્ડમાંથી કરોડોની મત્તાની ચોરી કરનાર રેડાને હજીરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. હજીરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે હજીરાની એલ&ટી કંપનીના યાર્ડમાંથી 5,87,00,000ની થયેલી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રેડા આરોપી એવા પવન કમલેશ શર્માને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. તો આરોપી પવન શર્માએ ચોરીનો માલ જે ગોડાઉનમાં રાખ્યો હતો તે ગોડાઉન ભાડે રાખ્યો હોવાની કબૂલાત કરી હતી. તો જેઓના કહેવા પર પવને ગોડાઉન ભાડે રાખ્યો હતો તે અશોક પટની અને નુરલ્લા ખાનને વોન્ટેડ જાહેર કર્યા છે. ગતરોજ તારીખ 27/6/2024ના રોજ જે ડિવિઝનના હજીરા પોસ્ટે ખાતે IPC 457, 457, 380 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ બનાવની વિગત એમ છે કે ગત તારીખ 5/12/2023થી લઈને 6 જૂન 2024 દરમિયાન હજીરા સ્થિત એલ&ટી કંપનીના યાર્ડમાંથી કુલ 206 નંગ સ્ટેનલેસ સ્ટીલના પાઇપની ચોરી કરવામાં આવેલ હતી, જેની કિંમત 5,87,20,000 જેટલી થાય છે, જે ચોરી થવા પામેલ હતા. જે બાબતની ફરિયાદ એલ&ટીના પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ દ્વારા આપવામાં આવેલ હતી અને જે અંગેની વિધિસરની ગુનો ગત રોજ દાખલ કરવામાં આવેલ હતો, તેમજ હજીરા પોલીસ સ્ટેશનના PI VL પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા ત્વરિત તપાસ કરી તેમજ CCTV સર્વેલન્સ તદુપરાંત અનેક CDROને તપાસ કરીને 3 આરોપીઓને આજરોજ ઝડપી પાડવામાં આવેલ છે.